student. Today we are going to learn your chapter number 4, The Fly. હવે આપણે સૌથી પહેલાં સમજી લઈએ કે આજે તમારું ચેપ્ટર નંબર 4 છે ધ ફ્લાય એટલે શું? ફ્લાય એટલે કે માખીની અહીંયા વાત કરવામાં આવી છે, બરાબર. એ આખા તમારા ચેપ્ટરમાં શું કહેવામાં આવ્યું છે? તો કે આમાં જે ઓથર છે એણે શું વાત કરેલી છે, કયા કેરેક્ટર્સ છે કે એના વિશે કહેલું છે તે આપણે પહેલાં સમજી લઈએ કે આમાં વુડફિલ્ડ નામનો એક વ્યક્તિ હોય છે એની અને એમના રિટાયર્ડ ઓલ્ડ પર્સન, એના જે બીજા એના ફ્રેન્ડ હોય છે અને એના બીજા 2-3 ફ્રેન્ડ હોય છે. આ બધાની વાત કરવામાં આવી છે કે એ લોકો એક જગ્યાએ મળે છે અને ઘણા વર્ષો પછી મળે છે. વુડફિલ્ડને છે એને એક્સિડન્ટ થયા હોવાને લીધે એના જે એની વાઈફ હોય છે અને એની ડોટર્સ હોય છે એ લોકો એને બહાર નથી નીકળવા દેતા. કોઈ એક પર્ટિક્યુલર ડે હોય છે વીકનો કે તે દિવસે જ તેમને બહાર જવાની રજા આપે છે. તો ત્યારે આ બધા એના ફ્રેન્ડ્સને બધા ભેગા થાય છે અને એમાં શું વાત કરે છે તો કે જે વુડફિલ્ડ છે અને બીજો જે કેરેક્ટર છે જેને બોસ તરીકે ઓળખવામાં આવે છે, એ કેરેક્ટર એ બંનેના જે પૌત્ર હોય છે એ બધા સેકન્ડ વર્લ્ડ વોરમાં શહીદ થઈ ગયા હોય છે. તો એને એ લોકો યાદ કરે છે અને વુડફિલ્ડની જે દીકરીઓ છે એ આગલા જ દિવસે, જે દિવસે આ મળેલા હતા એના આગલા જ દિવસે ઓર આગલા વીકમાં એની ગ્રેવ એટલે કે એ લોકોના સનની કબર પાસે જાય છે. તો એ બધાની વાતનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે કે કેવી રીતે એ લોકોને એને યાદ કરે છે. ને આ વુડફિલ્ડ છે એની વાતમાં નોર્મલી એના પુત્રને ખોવાનું દુઃખ જતાય આવે છે. જ્યારે જે બોસ તરીકે ઓળખાતો વ્યક્તિ છે એ દરેક લોકો એટલે કે લોકોની સામે કોઈ એવું જતાવતો નથી, એને દુઃખ હોય છે બટ સિરિયસલી દુઃખ થાય છે અને એ દુઃખનું ફીલ એ કઈ રીતે કરે છે, એનું જે સેડનેસ છે એને કઈ રીતે ફીલ કરે છે તો કે વુડફિલ્ડ અને એના ફ્રેન્ડના ગયા પછી પોતે પોતાની ઓફિસમાં એકલું રહેવાનું પસંદ કરે છે અને દેન આફ્ટર એના પુત્રને યાદ કરે છે. ત્યારે જ એવા સમયમાં એ જોવે છે કે ઇંકની જે બોટલ હોય છે, ઇંક બોટલ, બરાબર, એમાં એક માખી હોય છે, એ પડી ગયેલ હોય છે અને એ સતત એમાંથી એની જાતે જ બહાર નીકળવાનો પ્રયાસ કરે છે અને એની સાથે જે આખી ઘટના બને છે એનું આપણને આ એક્સપ્લેનેશન આપે છે. તો આ બંનેનું કનેક્શન એ છે જે માખીવાળી ઘટના થઈ છે એ અને વુડફિલ્ડના જે અને એના ફ્રેન્ડના જે પુત્ર ઓફ થઈ ગયા છે સેકન્ડ વર્લ્ડમાં, એની કે કઈ રીતે જે આજની હ્યુમિનિટી છે કે સેકન્ડ વર્લ્ડ વોર શેના માટે થાય છે અથવા તો વોર શેના માટે થાય છે, કોઈ આવી સિલી થિંગ્સના લીધે જ થાય છે, બરાબર. તો એમાં કેવી રીતે લોકો એની જાન ગુમાવે છે અથવા તો પોતાને બચાવવા માટે કેટલું સફર કરતા હોય છે બટ એટ ધ લાસ્ટ એ લોકો મૃત્યુ પામે છે, જે રીતે માખી બી આ ચેપ્ટરમાં લાસ્ટમાં મૃત્યુ પામે છે. તો હવે જે બી કાંઈ વસ્તુ છે જે લાઇન બાય લાઇન એ લોકોએ કઈ રીતે તમને આપેલું છે, કયું સેન્ટેન્સ કોણ બોલે છે, કેવી રીતે બોલે છે, શું બોલે છે, એ બધાને આપણે બ્રીફ વાઇડમાં એક્સપ્લેન કરશું. So let us see the chapter number 4, The Fly. First of all, who is the author of this chapter? The author of this chapter is Catherine Mansfield. Catherine Mansfield આખું ચેપ્ટર લખેલું છે. So about the text, The Fly begins with a conversation between Mr. Woodfield, an invalid retired old man, and his friends, referred to as the boss in the father's office. Mr. Woodfield is an weekly visit which is allowed to him by his wife and daughters who otherwise keep him closed at home. એટલે કે આ ફ્લાય જે કથા છે એની શરૂઆત ક્યાંથી થાય છે તો કે કન્વર્સેશનથી. વુડફિલ્ડ અને એના મિત્ર એક જે ઇનવેલિડ રિટાયર્ડ ઓલ્ડ મેન છે એ અને એના બીજા જે દોસ્તો છે એ બધા મળે છે તે વાત થાય છે. એમાંથી એનો જે એક મિત્ર છે એ કોના નામે ઓળખવામાં છે તો કે એને બોસ તરીકે ઓળખવામાં આવે છે. અને વુડફિલ્ડ ક્યાંમાં આવે છે તો કે વુડફિલ્ડ છે એ એની વીકલી વિઝિટ ઉપર હોય છે જે એને એની પુત્રી અને એની વાઈફ દ્વારા અલાઉડ કરવામાં આવે છે. Mansfield then reveals that both men had lost their young son in the First World War. Mr. Woodfield seems to be more reconciled to the loss of his son, Reggie than the boss. Talks about the recent visit of his daughters to Belgium to the grave of their brother. After Mr. Woodfield leaves, the boss chooses to remain alone in his desk. એટલે કે સૌથી પહેલાં તો એ લોકોના કન્વર્સેશનની મેન્સફિલ્ડ વાત કરે છે. ધેન આફ્ટર મેન્સફિલ્ડ એવું રિવીલ કરે છે એટલે કે એવું જણાવે છે કે આ બંને જે વ્યક્તિઓ છે બોસ અને વુડફિલ્ડ એ બંને એના જે યંગ સન હતા, બરાબર, એ લોકોને એના ફર્સ્ટ વર્લ્ડ વોરમાં ખોઈ નાખ્યા છે એટલે કે એનું મૃત્યુ થઈ ગયું છે અને કઈ રીતે વુડફિલ્ડ છે એ એનું
એના પુત્રને ખોવાનું ગમ છે એ વધારે અનુભવે છે બોસ કરતાં. અને એની જે વિઝિટ છે એના ડોટર્સની, એના બેલ્જિયમની, એના બ્રધરના ગ્રેવ પાસે જાય છે, એની પણ વાત કરે છે. To grieve the death of his only son, who had been the apple of his eyes, he takes out the fly and watches its efforts to survive as he repeatedly drops ink on it. The fly eventually death. The fly and the way it meets its death can be read as a symbol of the way in which young people were sent toward war, the difference of the administration to the loss of their lives. છે કે અહીંયા જે વુડફિલ્ડ જાય છે બરાબર, એના પછી બોસ છે જે રૂમમાં એની ઓફિસમાં એકલા રહેવાનું પસંદ કરે છે, અને એનો જે પુત્ર મરી ગયો હોય છે બરાબર, જે મૃત્યુ પામેલો હોય છે એની યાદ કરે છે કે કઈ રીતે શું થયેલું હતું. એન્ડ ધેન આફ્ટર એક ફ્લાય છે એટલે કે માખી છે એની ઇંક બોટલમાંથી બહાર નીકળવાના સતત પ્રયત્નો કરે છે, 1 વાર 2 વાર 3 વાર. બટ જે બોસ છે એની ઉપર ઇંક નાખીને, ઇંકના ડ્રોપ્સ નાખીને કન્ટિન્યુઅસલી એને સફર કરાવે છે. તો આ ઘટના ઉપરથી જોઈ શકે છે કે માખી જે રીતે બચાવવાના સતત પ્રયત્નો કરે છે, એવી જ રીતે જ્યારે છોકરાઓ છે એના જે જતા હતા વર્લ્ડ વોરમાં અથવા તો એને મોકલવામાં આવે છે, તો કઈ રીતે એ બંને છે એ અહીંયા માખી જે રીતે મૃત્યુ પામે છે એવી રીતે જ એના છોકરાઓ બી મૃત્યુ પામેલા હતા. તો આ બંને વસ્તુને એ રિફ્લેક્ટ કરે છે કે જે રીતે માખી સર્વાઈવલ માટે અફેક્ટ કરે છે બધા બરાબર કોશિશ કરે છે, એવી જ રીતે એના પુત્રએ પણ ઘણી બધી કોશિશ કરેલી હતી, બટ લાસ્ટમાં એ ડેથ થાય છે. The story arouses a great variety of reactions. While some see it as the representation of human corruption and heartlessness, others see in the fly a resigned representation of human life, while gives in to a cruel gods will after a long and difficult struggle. કે આ જે વર્લ્ડ વોરમાં ને એમાં મોકલવામાં આવતા હોય છે તો એના ઘણા બધા અલગ અલગ રિએક્શન હોય છે. આ સ્ટોરી છે બરાબર, એના ઘણા બધા અલગ અલગ રિએક્શન હોઈ શકે છે કે ઘણા બધા આને હ્યુમન કરપ્શન અને હર્ટલેસનેસ એટલે નિર્દયતાથી કરેલું વસ્તુ સમજવામાં આવે છે કે વોર કરવામાં આવે છે, એમાં જે રીતે લોકો પાર્ટિસિપેટ કરે છે અને મરી જાય છે બરાબર, એ બહુ ખરાબ વસ્તુ છે. જ્યારે બીજા બધા સમજે છે કે આ રિપ્રેઝન્ટેશન છે હ્યુમન લાઈફનું એટલે કે લોકોનું, અને કઈ રીતે ક્રૂર રીતે લોકો એમાં મરી જાય છે અથવા તો એમાં ઝઘડાને લીધે મૃત્યુ પામવા હોય છે. તો આવી રીતે આ બધી સ્ટોરીમાં કે કઈ રીતે જે રીતે આ માખીને બોસે છે બરાબર, એ માખી ઉપર ડ્રોપ્સ નાખીને ક્રૂરતાથી એને સફર કરવા માટે મજબૂર કઈ રીતે, એવી જ રીતે જે વર્લ્ડ વોરમાં બી જે કામ કરતા હોય છે, જે લોકો લડતા હોય છે, એ લોકોને બી કઈ રીતે એના જે એનિમી હોય છે એ લોકો એને સફર કરાવે છે અને લાસ્ટમાં બધા છે એ મૃત્યુ પામે છે. એ આખું આપણને આમાં એક્સપ્લેન કરવાનું આવે છે. સો લેટ અસ રીડ ધ પોઈન્ટ ટુ પોઈન્ટ સ્ટોરી given in the note. Main aspect. First point. Since his stroke, the wife and the girl kept him boxed in the house every day of the week except Tuesday. On Tuesday, he was dressed and brushed and allowed to cut back to the city for the day. All the same, we cling to our last pleasures as the tree clings to its last leaves. એટલે કે આ રિટાયર હોય છે, અહીંયા જે વાઈફ અને એની ગર્લ છે એને ઘરમાં જ રાખે છે, એટલે કે રિટાયરમેન્ટ પછી અહીં વુડફિલ્ડની વાત કરવામાં છે કે વુડફિલ્ડને એની વાઈફ અને એની ગર્લ છે એને ઘરમાં જ રાખે છે એક્સેપ્ટ ટ્યુઝડે, એટલે કે ટ્યુઝડેમાં વીકમાં એક જ દિવસ એવો હોય છે ટ્યુઝડે મંગળવાર કે જ્યારે એને બહાર જવા માટે અલાઉડ હોય છે. તો ત્યારે શું કરે છે કે ટ્યુઝડેના એક પરફેક્ટ ડ્રેસ્ડ કરે છે, પ્રોપર તૈયાર થાય છે અને સિટીમાં આંટો મારવા માટે જાય છે. જે રીતે લાસ્ટ પાંદડું હોય ઝાડવા ઉપરનું એ ખરી પડે છે, એવી જ રીતે વુડફિલ્ડ છે એ બહાર જવા માટે નીકળે છે. As a matter of fact, he was proud of his room. He liked to have it admired, especially by old Woodfield. But he did not draw old Woodfield's attention to the photograph. It had been there for over 6 years. Old Woodfield's mouth fell open at the sight. Is it whiskey? Is it not? He piped feebly. The boss turned the bottle and lovingly showed him the label. Whiskey it was. એટલે કે બધા વુડફિલ્ડ ક્યાં જાય છે તો કે બોસના ઓફિસે જાય છે, એના રૂમમાં જ હોય છે
એના રૂમનું જે સ્ટ્રક્ચર છે એના ઉપર ખૂબ પ્રાઉડ હોય છે બોસને, કે બહુ સારી રીતે સજાયેલું છે. અને જ્યારે અડમાયર એટલે કે વખાણ કરવું, જ્યારે વુડફિલ્ડ દ્વારા વખાણ કરવામાં આવે છે એના રૂમના, ત્યારે ખૂબ પ્રાઉડ ફીલ કરે છે બોસ. બટ બોસ એવું ઈચ્છે છે કે એનું જે અટેન્શન છે, વુડફિલ્ડનું અટેન્શન છે, એ ત્યાં પડેલા ફોટોગ્રાફ્સ ઉપર ન જાય, અથવા તો એ સતત એવા પ્રયત્નો કરે છે કે જેથી કરીને વુડફિલ્ડનું અટેન્શન એ જે પડેલો જે ફોટો છે એની ઉપર ન જાય. જ્યારે એ ફોટો છે એ કેટલા વર્ષ જૂનો હતો? તો કે એ ફોટો 6 વર્ષ જૂનો હતો. વચ્ચે જ્યારે ક્યારે વાત થતી હોય છે ત્યારે વુડફિલ્ડ પૂછે છે કે શું આ વિસ્કીની બોટલ છે? ત્યારે બોસ બોટલ ટર્ન કરે છે અને બતાવે છે એને લેબલ કે હા, આ વિસ્કીની બોટલ છે. That was, he said, having himself out of his chair. I thought you would like to know. The girls were in Belgium last week having a look at poor Reggie's grave and they happened to come across your boys too. કે ધેન આફ્ટર એ લોકો વિસ્કીની બોટલ બતાવે છે અને બધા વિસ્કી પીવાની ટ્રાય કરે છે. જ્યારે વિસ્કી પીતા હોય છે ત્યારે એમાં વાત થાય છે તો વુડફિલ્ડને યાદ આવે છે કે એ એની ચેર ઉપરથી ઊભો થઈને આવે છે ને બધા બેઠા હોય છે ત્યારે એ વાત કરે છે કે તમને ખબર છે કે લાસ્ટ વીકે એની જે ડોટર્સ હતી એ લોકો બેલ્જિયમમાં એનો જે સન હતો એની ગ્રેવ એટલે કે એની કબર પાસે ગયેલા હતા ને ત્યાં જ એવું એણે બોસને બી જણાવ્યું કે ત્યાં જ બાજુમાં તારા સનની બી કબર હતી. They are quite near each other, it seems. Odd Woodfield paused, but the boss made no reply. Only a quiet in his eyelids shows that he heard. આ બધી વાત થાય છે. વુડફિલ્ડ વાત કરે છે કે એની પુત્રીઓ છે તે ત્યાં જયેલી છે, એની બાજુમાં જ બોસના સનની બી કબર છે. બટ ઓડ વુડફિલ્ડ જે છે બરાબર એ બધી વસ્તુ બોલીને બંધ થઈ જાય છે, બટ બોસનો કોઈ રિપ્લાય આવતો નથી. બસ ખાલી એની આંખોમાં તમે જોઈ શકો છો કે એ તમને ખાલી સાંભળે છે. Do you know what the hotel made the girls pay for a pot of jam? He piped. 10 francs. Robbery, I call it. It was a little pot. Gertrude brought the pot away with her to teach them a lesson. They think because we are over there having a look round, we are ready to pay anything. સાથે સાથે વુડફિલ્ડ એ બી વાત કરે છે કે એ જ્યારે બેલ્જિયમ ગયા હતા ત્યારે જે હોટલમાં રોકાયેલા હતા, એની જે દીકરીઓ છે એ હોટલમાં રોકાયેલી હતી ત્યારે એના પોટ ઓફ જામ એટલે કે જામનો એક પોટ હોય છે, એના શું પ્રાઇઝ હોય છે? તો 10 ફ્રાન્સ, જે બેલ્જિયમની કરન્સી છે બરાબર, ફ્રાન્સ એની જે કરન્સી છે 10 ફ્રાન્સ હોય છે. અને એને આ લૂંટ કહે છે કે આ આટલા એક પોટના જામ માટે આટલા બધા પૈસા. રોબરી એટલે કે લૂંટ મચાવી બરાબર. એ બહુ નાનો એવો જામ છે. તો આ બધી વાતોની સાથે સાથે એ એના હોટલમાં જે થયેલું છે એની બી વાત કરે છે. એન્ડ ધેન આફ્ટર એની જે દીકરી છે એ આ પોટ લઈને આવે છે જેથી કરીને એ કહી શકે, લેસન શીખડાવી શકે કોઈ પણને, કે એ લોકોને એવું લાગે છે કે આપણે ત્યાં ગયા હોય છે ફરવા માટે, કરવા માટે, તો હોટલવાળા એવું માને છે કે આપણે કાંઈ પણ પ્રાઇસ ચૂકવવા માટે તૈયાર થઈ ગયા છીએ. It had been a terrible shock to him when old Woodfield sprang that remark upon him about the boy's grave. Although over 6 past years had passed away, the boss never thought of the boy except as lying uncharged, unblemished in his uniform, asleep forever. In the past, in the first months and even years after the boy's death. કે આમાં જણાવવામાં આવે છે કે આ બધા પોઈન્ટ્સ દ્વારા આપણે સમજી શકીએ કે બધા છે વુડફિલ્ડ છે જ્યારે એનો પુત્રને મરી ગયાની જ્યારે ખબર આવે છે બરાબર, શહીદ થઈ ગયાની ખબર આવે છે ત્યારે વુડફિલ્ડ છે એ ઘણું બધું દુઃખ અનુભવે છે, એ ઘણા બધા શોકમાં પડી ગયેલો હોય છે. એ એના બોયઝ, એની જે બોય છે બરાબર, એની ગ્રેવ પાસે બી ઘણી વખત જતો હોય છે અને દુઃખ જતા હોય છે. બટ આ વસ્તુને 6 વર્ષ પાસ થઈ ગયા હોવા છતાં બોસ છે એણે કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે આવી રીતે છે એનો સન છે આવી રીતે યુનિફોર્મમાં જશે અને ધેન આફ્ટર આવી રીતે હંમેશા માટે સૂઈને આવતો રહેશે. ઇનફેક્ટ સો કે જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે એના પહેલા મહિનાઓમાં બી બોસે છે એને ક્યારે બી એટલું લોકોની સામે દુઃખ જતાવેલું હોતું નથી એના બોયના ડેથનું. He had only to say those words to be overcome by such grief that nothing short of a violent fit of weeping could reveal him. Ever since his birth,
The boss had worked at building up his business for him. It had no matter meaning. It had no other meaning if it was not for the boy. The boy had been in the office learning the ropes for a year before the war. એટલે કે આ બધી વાત વુડફિલ્ડના જયા પછી અને એના ફ્રેન્ડ્સના ગયા પછી બધાને યાદ આવે છે બોસને કે એ ઘણું બધું યાદ કરે છે કે એનો જે સન હતો બરાબર એના માટે હંમેશાથી જ્યારથી એના સનનો બર્થ થયો હતો ત્યારથી બોસ છે એ હંમેશા એણે પ્રિપેરેશન કરેલી હોય છે બિઝનેસની, એ બિઝનેસને ગ્રો કરતો હોય છે બરાબર. બટ જો એનો સન જ ના રહેલો હોય તો એના બિઝનેસનો બી કાંઈ મતલબ રહેતો નથી. આ બધી એનું એક ડ્રીમ હતું કે એનો જે સન છે એ એનો બિઝનેસને ગ્રો અપ કરે, બટ એવું થતું નથી. એન્ડ ઇન ધ લાસ્ટ એનો જે સન છે એ વોરમાં ગયા પહેલાં આ બધી વસ્તુ શીખવા માટે ઓફિસમાં બી જતો હોય છે. ધ બોય took his hands from his face. He was puzzled. He was not feeling as he wanted to feel. He decided to get up and have a look at the boy's photograph. આ બધું વિચારતા બોસ છે જ્યારે એના માથા ઉપર હાથ રાખીને આ બધી વસ્તુ વિચારતો હોય છે બરાબર, એને બધું યાદ આવી જાય છે એના સન માટેનું. એ લોકો સામે દુઃખ જતાવતો નથી હોતો, બટ એને દુઃખ તો હોય જ છે. એટલે એના સનના ગયાનું એને દુઃખ યાદ આવી જાય છે અને એના હાથ થોડી ક્ષણો પછી એનો હાથ છે એના મોઢા ઉપરથી હટાવી લે છે અને ઊભો થવાની કોશિશ કરે છે અને એના જે સન છે એનો ફોટોગ્રાફ જોવાની ટ્રાય કરે છે. બટ એટ ધેટ મોમેન્ટ ધ બોસ નોટિસ that a fly had fallen into his broad ink pot and was trying feebly but desperately to clamber out again. The boss took up a pen, picked the fly out of the ink and shook it onto a piece of blotting paper. જ્યારે એના સનના ફોટોગ્રાફને જોવા માટે જતો હોય છે બોસ ઊભો થઈને, ત્યારે જે જોવે છે કે એના જે ઓફિસ છે એમાં એક મોટો એવો ઇંકનો જે ડબ્બો છે બરાબર છે, એની અંદર પોટ છે, એની અંદર એક માખી પડેલી હોય છે અને એ કન્ટિન્યુઅસ ટ્રાય કરે છે ઇંકમાંથી બહાર આવવા માટેની અને બહુ જ સારી રીતે એની ટ્રાયમાં સફળ થઈ ગયો છે કે ઓલમોસ્ટ બહાર આવી ગયેલો હોય છે. ત્યારે બોસ શું કરે છે કે સૌથી પહેલાં એને કોઈ પેનથી પિકઅપ કરીને એને ખાલી એવું પેપર હોય છે બ્લોટિંગ પેપર એના પીસ ઉપર એને મૂકે છે. Then the front legs waved, took hold and pulling its small shodden body, it began the immense task of cleaning the ink from its wing. Then there was a pause while the fly seeming to stand on the tips of its toe tried to expand first one wing and then the other. કે જ્યારે બોસ છે એ ફ્લાયને એના પેનથી ઉપાડીને બ્લોટિંગ પેપર ઉપર મૂકે છે ત્યારે ફ્લાયની શું પ્રોસેસ હોય છે તો કે ફ્લાય હોય છે એના પગ ઉપર ઊભી થાય છે, ઊભી રહેવાની કોશિશ કરે છે અને એના નાના એવા બોડીને ક્લીન કરવાની કોશિશ કરે છે અને એની વિંગ્સને ફફડાવીને એ જે એની ઇંક આખા એના શરીરમાં ઘૂસી ગઈ છે એને કાઢવાનો પ્રયત્ન કરે છે. આમ સતત ને સતત એ જીવંત રહેવા માટે પ્રયત્ન કરે છે. It succeeded at last, and sitting down, it began like a minute cat to clean its face. Then the boss had an idea. કે લાસ્ટમાં આવી રીતે એના બોડીને એને ક્લીનઅપ કરીને માખી છે એ ઓલમોસ્ટ એના સ્ટેન્ડ ઉપર ઊભા રહેવા માટે સક્ષમ થઈ જાય છે. જેવી રીતે એક બિલાડી હોય એનું મોઢું સાફ કરતી હોય છે એવી જ રીતે માખી છે એનું મોઢું સાફ કરે છે. દેન આફ્ટર બોસને એક આઈડિયા આવે છે. He plugged his pen back into the ink, linked his thick wrist on the blotting paper, and as the fly tried its wings down came a great heavy blot. Then painfully it dragged itself forward. તો બોસ શું કરે છે કે તો બોસે જે પેનથી માખીને ઉપાડીને બ્લોટિંગ પેપર ઉપર મૂકેલી હતી એ જ પેન પાછી ઉપાડીને એ છે ઇંકના ડબ્બામાં મૂકી દે છે અને માખી ઉપર છે એ કન્ટિન્યુઅસ એ જે ઇંકના જે ડ્રોપ્સ છે એ નાખવાની કોશિશ કરે છે. હવે આટલા બધા સ્ટ્રગલ થયા પછી બી માખી છે એ કન્ટિન્યુઅસ ટ્રાય કરે છે કે એનું વિંગ્સ છે એટલે કે એની જે પાંખો છે એના ઉપરથી ઇંક જતું રહે, જેથી કરીને એનો જે હેવી લોટ આવે છે એના બોડી ઉપર એ હળવો થઈ શકે અને પેઇનફુલ છે એ બી એટલે એનું પેઇન છે એ બી ઓછું થઈ શકે. બટ કન્ટિન્યુઅસ એ ડ્રોપને છે એ માખી ઉપર નાખવાથી બોસ છે એનું પેઇન વધારી રહ્યો છે. The front legs waved,
coach hauled, and more slowly this time. The task began from the beginning. His pulky little devil, thought the boss, and he felt a real administration for the flies courage. કે હવે છે અંદર જ્યારે એને ડૂબાડી દે છે બોસ બરાબર, ત્યારે એના પગથી બી સાફ નથી કરી શકતી, કાંઈ પણ નથી કરી શકતી, અને એ ખૂબ જ સ્ટ્રગલમાં હોય છે એ ફ્લાય, અને એનું ટાસ્ક બિગિન થઈ જાય છે. ધીરે ધીરે એની જે પ્રોસેસ છે એ બંધ થતી જાય છે એનું કરવા માટેની. ત્યારે થોડા સમય માટે બોસ છે એની જાતને ડેવિલ સમજે છે, બટ રિયલમાં છે એ ફીલ કરે છે કે ફ્લાય કેટલી હિંમતવાળી છે કે એ લાસ્ટ ટાઈમ સુધી આશા મૂકતી નથી અને કન્ટિન્યુઅસ એના જીવવા માટેની ટ્રાય કરે છે. નથિંગ હેપન્ડ ઓર વોઝ લાઇકલી ટુ હેપન. ધ ફ્લાય વોઝ ડેથ. ધ બોસ લિફ્ટેડ ધ ક્રોપ્સ ઓન ધ એન્ડ of paper knife and flung it into the waste paper basket. He started forward and pressed the bell for Messi. Bring me some fresh blotting paper, he said sternly, and looked sharp about it. કંઈ જ નથી થતું થાય છે, અને લાસ્ટમાં ઘણી બધી કોશિશ કર્યા પછી પણ ફ્લાયથી કંઈ જ નથી થઈ શકતું, અને લાસ્ટમાં જે માખી હોય છે એ મૃત્યુ પામે છે રીતે કહી શકાય છે. લાસ્ટમાં બોસ શું કરે છે કે એને એ જ પેનથી ઉપાડે છે ને નાઇફથી ઉપાડે છે, અને એને વેસ્ટ પેપર છે એ આખા બાસ્કેટમાં એને પેપર ઉપર રાખીને એનું બોલ બનાવી અને એ છે એને બાસ્કેટ ડસ્ટબિનમાં ફેંકી દે છે. દેન આફ્ટર એ બેલ પ્રેસ કરે છે, અને એનો જે સર્વન્ટ છે બેસી એને બોલાવે છે, કહે છે કે બ્રિંગ મી સમ ફ્રેશ બ્લોટિંગ પેપર, અને તેમની સામે શાર્પલી જોવે છે. તો આવી રીતે છે એ જે એના બોય માટેની વિચારધારણામાંથી કન્ટિન્યુઅસ એ માખીમાં આવી જાય છે. માખીનો જે મોમેન્ટ હોય છે એ બોસ સાથે થાય છે, અને એ માખીની કન્ટિન્યુઅસ સ્ટ્રગલ જોઈએ છે કે લાસ્ટમાં આટલી બધી સ્ટ્રગલ કર્યા પછી પણ એ મૃત્યુ પામે છે. એ જ વસ્તુને એ એનો જે પુત્ર મરી ગયો હોય છે બરાબર, એની ઘટના સાથે રિલેટ કરે છે, અને એ જે એનું પેઇન છે એ ફીલ કરી શકે છે. તો આવી રીતે આખી સ્ટોરીમાં આપણને બોસ વુડફિલ્ડ અને ધ ફ્લાય, આ જે ફ્લાય છે એના વિશેની વાત કરવામાં આવી છે. સો ધ એક્સપ્લેનેશન ઓફ સ્ટોરી છે એ અહીંયા પૂરું થાય છે. સો ધ ક્વેશ્ચન આન્સર ઓફ ધીસ સ્ટોરી વી વિલ લર્ન ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.